નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ। તો આજે એક નવા વિડીયો સાથે આવી ગયો છું। આજે આરઆરબી ઇન્ડિયન ભારતીય રેલ દ્વારા એનટીપીસી 12 પાસ ઉપર એક ભરતી બહાર પાડવામાં આવી છે, જેનું નોટિફિકેશન બહાર પડી ગયું છે અને ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે મિત્રો। તો તમામ વિદ્યાર્થીઓને જલ્દીથી જલ્દી ફોર્મ ભરવા નમ્ર અપીલ છે। આરઆરબી દ્વારા નોટિફિકેશન જાહેર કરી દીધું છે અને કુલ જગ્યા ભારતની વાત કરવામાં આવે તો 3,434 જેવી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે। એક્ઝામ કદાચ ફેબ્રુઆરી માર્ચમાં એક્ઝામ લેવામાં આવશે અને મુખ્ય 3 વિષય છે: મેથ્સ, રીઝનિંગ અને જીકે એની તૈયારી કરવાની છે અને પછી કોમ્પ્યુટર બેચ એક્ઝામ આપવાની છે। તો મિત્રો, અમદાવાદ અને ગુજરાતની જો વાત કરવામાં આવે આપણા, તો કુલ 250થી ઉપર જગ્યાઓ છે, જે ખૂબ જ પ્રમાણમાં સારું કહેવાય કે એટલી જગ્યા છે। 12 પાસ ઉપર અલગ અલગ 4 કે 5 પોસ્ટ ઉપર ભરતી આવી છે। એક જ ફોર્મ ભરવાથી 3 થી 4માં અપ્લાય થઈ જાય છે, બરોબર છે। અને ગ્રેજ્યુએશન ઉપર પણ ભરતી આવી છે મિત્રો। તો વહેલી તકે તમામ વિદ્યાર્થીઓને અને ઉમેદવારોને વિનંતી કે જલ્દીથી જલ્દી ફોર્મ ભરી દે। ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને મતલબ અમદાવાદ ઝોન એટલે આખું ગુજરાત આવી ગયું। આખી ગુજરાતમાં જેટલી રેલવેમાં જગ્યા છે તમામ આવી ગઈ છે। ને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે બીજા સ્ટેટમાંથી અપ્લાય કરશો, ગમે ત્યાંથી એક વખત અપ્લાય કરી શકો છો એક જગ્યા ઉપરથી, કાં તો તમે ગુજરાતમાંથી કરો, અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ ભરતી છે, અલગ અલગ ત્યાંથી તમે અપ્લાય કરી શકો છો। અમે એક વખત અપ્લાય કરવાનું રહે છે। તો આજ માટે એટલું। જય હિન્દ, જય ભારત માતા કી। તમામ વિદ્યાર્થીઓ અને તમામ ઉમેદવારો જલ્દી ફોર્મ ભરી દે તેવા